ચલો ચાલો રોલ રોલ. હાલો રોલ. આપનો પરિચય અને શું સમગ્ર ઘટના ઘટી હતી એ વિશે જાણ કરજો. મારું નામ એડવોકેટ રાજપૂત અભી છે. હું સેશન્સ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અમદાવાદ ખાતે રહું છું અને 7/7/2026ના રોજ અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા ઉપર દરેક જગ્યાએ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એ વિડીયો માટે હું માહિતી આપવા માંગીશ કે જે સમગ્ર ઘટના જે બની હતી એમાં એવું હતું કે જે મારા ક્લાયન્ટ હતા એમના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે અમારા ઘરે પોલીસની તપાસ આવી હતી, પરંતુ કોઈ પણ પોલીસ અધિકારીએ તેમને કોઈ પણ જાતના કાગળિયા કે એવું કંઈ આપ્યું હતું નહીં. પોલીસ તપાસ કરવા માટે જઈ શકે, એના માટે ના નથી, હું ના નથી પાડતો, પણ એટલીસ્ટ જે તપાસ માટે જાય છે તે તપાસમાં કમસે કમ શેના માટે જાય છે તેની માહિતી આપવી જરૂરી છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ અનુસાર જ્યારે કોઈ પણ આરોપી પર ફરિયાદ ફાટે છે, એફઆઈઆર થાય છે, કોઈ પણ જાતની અરજી થાય છે, તેમાં એવું કહેવામાં આવ્યું છે કે એક કોપી ફરિયાદીને પણ મળે અને એક કોપી આરોપીને પણ આપવી જરૂરી છે, જેથી એને પણ કોઈ પણ જાતની લીગલ પ્રોસેસ કરવી હોય તો એના માટે આગળ કરી શકે છે. એ જ કારણના અનુસંધાને હું દાહોદ પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પહોંચ્યો હતો. ત્યાં આગળ જ્યારે મેં ત્યાંના પીએસઆઈ સાહેબને વાત કરી કે આ શું બાબત હતી, ત્યારે એમને કંઈ એવો સરખો જવાબ આપ્યો નહીં. ત્યારે મેં એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, હું પીઆઈ સાહેબને મળીને રૂબરૂ ચર્ચા કરી લઉં છું. જ્યારે પીઆઈ સાહેબ આવ્યા મારી જોડે અને એમને ફોન આવ્યો કે હું આવી ગયો છું, એટલે હું એમના પીઆઈના કેબિનમાં મળવા માટે ગયો. ત્યારબાદ જ્યારે હું અંદર ગયો ત્યારે તેમને મને બોલાવ્યો, બેસાડ્યો. મને કે મેં કીધું કે આ જે અત્યારે જે ઘટના બની છે, જે તપાસ માટે તમે આમના ઘરે ગયા છો એ અંગેની શું માહિતી મને મળી શકે? એટલે એમને સીધી જ વાત મને ના પાડી દીધી. ત્યારે બાદ મેં એવું કીધું કે એફઆઈઆરની કોપી અથવા તો કોઈ અરજી થઈ હોય એની કોપી મળી શકે. ત્યારે એમને કીધું કે આ કેસની માહિતી અમે તમને આપી શકીશું નહીં. એટલે મેં એમને સિમ્પલી એક જ વાતનો જવાબ આપ્યો કે સાહેબ, નામદાર ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે કે તમારે આ વસ્તુ આપવી પડે. મારે કોઈ લીગલ પ્રોસેસ કરવી હોય તો હું કઈ રીતે કરી શકું? ત્યારે મેં કીધું કે એફઆઈઆર ના આપવો હોય તો કંઈ વાંધો નહીં, તમે મને એફઆઈઆર નંબર આપી દો. પણ એટ ધેટ ટાઈમ એમને મને એ પણ આપવાની મને ના પાડી દીધી. ત્યારબાદ મેં ખાલી એટલું જ કીધું કે સાહેબ, ગુજરાત હાઈકોર્ટના તમે ગાઈડલાઇનને તમે સપોર્ટ કરીને તમે શું આ વસ્તુ અમને પ્રોવાઈડ નહીં કરી શકો? એટલા બાબતમાં એમના ઈગો પર આવી ગયું અને અચાનકથી મને એવું બોલવા લાગે કે હવે તમે અમને કાયદા શીખવાડશો. ત્યારબાદ મેં એમને એવું કીધું કે કાયદા શીખવાડવાનું મારું કામ નથી સાહેબ, મારું કામ કાયદા શું છે એ સમજાવવાનું છે. અને ભારતના સંવિધાનમાં 22.1 આર્ટિકલ જે મને મારો પોતાનો રાઈટ આપે છે કે મને કોઈ ક્લાયન્ટ એડવોકેટ તરીકે રોકતું હોય તો હું એના માટે માહિતી એકઠી કરી શકવાનું, પોલીસ સ્ટેશન જઈને માહિતી લેવાનું એ મારું કામ છે. ત્યારબાદ એમને મને અચાનકથી ઊભા કરીને મને સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા માટે લઈ જતા હતા. ત્યારે મને પાછળથી મને થોડુંક ઇનસિક્યોરિટી જેવું ફીલ થયું. ધેટ્સ વાય મેં મારા ફોનનો કેમેરો ઓન કર્યો ને તમે જોઈ શકશો કે કેમેરામાં જે વિડીયો જે કેપ્ચર થયો છે એમાં ક્લિયર એવું બોલતા દેખાય છે કે તમે પોલીસ સ્ટેશનમાં વિડીયોગ્રાફી નહીં કરી શકો, એ ગુનો બને છે. તો હું નામદાર પીઆઈ શ્રીને એવું પૂછવા માંગીશ કે ક્યાં ગુનો બને છે? ગુજરાત હાઈકોર્ટના જે આપણા ઓનરેબલ જસ્ટિસ જે નિર્જર દેસાઈ સાહેબ, એમને આપણને ક્લિયર કીધું છે કે પોલીસ સ્ટેશન એ કોઈ પ્રોહિબિટેડ એરિયા નથી જ્યાં તમે વિડીયો શૂટ ના કરી શકો. ઇફ તમને એવું લાગે છે કે તમારા જોડે અન્યાય થાય છે તો તમે વિડીયો શૂટ કરી શકો. એટલે જ્યારે મેં મારો મોબાઈલ વિડીયોગ્રાફી કરવા માટે કાઢ્યો એ દરમિયાન એમણે મને પાછળથી દબાઈ દીધો અને બીજા 4 પોલીસ કર્મી મારી ઉપર આવીને ઝપટી પડ્યા અને મારો ફોન છીનવી લીધો. મારા 2 ફોન લઈ લીધા અને પીએસઓના ડબ્બામાં નાખી દીધા. ત્યારબાદ તેમણે મને 2 કલાક સુધી બેસાડ્યો. હું એકલો નહોતો, મારી જોડે બીજા 2 એડવોકેટ હતા. એમાં એક લેડી એડવોકેટ હતી. એ લેડી એડવોકેટ મારા જોડે હોવાના કારણે હું બી સમજુ છું કે ઘણા બધા એડવોકેટોના ઘરમાં બી પ્રોબ્લેમ્સ હોય. ધેટ્સ વાય લેડી એડવોકેટ મારા જોડે હોવાના કારણે મેં કોમ્પ્રો કર્યું અને ત્યાંથી હું નીકળ્યો. ત્યારબાદ એ મને જતાં જતાં પણ એવું કીધું કે અભિભાઈ, આ કોઈ અમદાવાદનું પોલીસ સ્ટેશન નથી. તો હું સાહેબને એમ પૂછવા માંગુ કે શું દરેક પોલીસ સ્ટેશન અલગ અલગ રીતે ચાલે છે? દરેક પોલીસ સ્ટેશનના શું અલગ અલગ કાયદા છે? દરેક પીઆઈ શ્રી અલગ અલગ રીતે પોતાના કાયદા ઘડી શકે છે? આપણું
આપણું સંવિધાન એ આપણા ભારતમાં લાગુ પડે છે, આખા ભારતમાં, અને જે દરેક લોકોને બંધન કરતા છે. આવા પ્રકારનું વર્તન જો એક મારા એડવોકેટ જોડે થઈ શકતું હોય તો સામાન્ય પબ્લિક જોડે શું હરકત થઈ શકતી હશે? મને એ નથી ખબર પડતી કે જ્યારે એક વકીલ પોલીસ સ્ટેશનમાં જ્યારે જાય છે ત્યારે પોલીસવાળા એવું કેમ સમજી લે છે કે આપણા દુશ્મન છે? એવું સમજીને કેમ નથી કામ કરતા કે એક જ સિક્કાની બે બાજુ છે? એક વસ્તુ હું ડિક્લેર કરી દઉં કે હું પ્રેક્ટિશનર લોયર છું, અને મારી જો કોઈ ક્લાયન્ટ મને રોકે છે એઝ એન એડવોકેટ તો એ મારી ફરજમાં આવે છે કે હું એનું કાર્ય પૂરું કરું. કઈ વાત?